આજે કચ્છ જિલ્લાના પાટનગર ભુજ ખાતે શિવસેના સહિત વિવિધ સંગઠનો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાશ્મીરમાં એનઆઈટીમાં તથા કચ્છના ઝીકડી ગામમાં ભારત માતા કી જય બોલનારા પર થયેલા હુમલા અંગે વિરોધ વ્યક્ત કરાયો હતો। તે ઉપરાંત એમક્યુએમના વડા સંસદ સભ્ય અકબરુદ્દીન ઓવૈસી દ્વારા ભારત માતા કી જય બોલવાના વિરોધ સામે રજૂઆત કરાઈ હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમગ્ર શહેરમાં આ રેલી ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર સાથે ફરી હતી। આ રેલીમાં જોડાયેલ યુવાનોએ પોતાના હાથમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। આ રેલી જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે પહોંચી ત્યારે આ રેલીમાં જોડાયેલ યુવાનો દ્વારા પાકિસ્તાનનો ધ્વજ બાળવામાં આવ્યો હતો અને દેશમાં વધી રહેલા દેશદ્રોહી તત્વો સામે કડક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભુજના રાષ્ટ્રવાદી યુવાનો દ્વારા જે આજનો કાર્યક્રમ હતો એનો સંદર્ભ એનો હેતુ એ છે કે છેલ્લા 12 મહિનાથી તમે જોઈ રહ્યા છો કે દેશમાં દેશદ્રોહી જે તત્વો છે એ બહાર આવી રહ્યા છે। જો જેએનયુમાં જે રીતે ભારત વિરોધી નારેબાજી થઈ, ભારત માતાને ગાળો દેવામાં આવી, એના પછી કાશ્મીરમાં અવારનવાર પાકિસ્તાનના ઝંડા લહેરાય છે, આઈએસઆઈએસ જેવી સંસ્થાઓના ઝંડા લહેરાય છે અને ભારતમાં રહી અને કાશ્મીરને ભારતનું નહીં પણ પાકિસ્તાનનું અંગ બતાવવામાં આવે છે અને ત્યાંના અલગતાવાદી તત્વો, જેહાદી માનસિકતાવાળા તત્વો સતત ભારત વિરોધી ઝેર રોકતા હોય છે। અને હવે તો પાછી એક નવી પ્રથા ચાલુ થઈ છે કે ભારતના ઝંડા સાથે પણ એને તકલીફ છે। કચ્છમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે અને ભાઈ ભારત માતા કી જય જે ભારત માતા કી જય ભારત માટે ગર્વનો વિષય છે। 125 કરોડ ભારતીયો માટે જે ગર્વનો વિષય છે એનાથી પણ દેશદ્રોહી તત્વોને તકલીફ છે। તો આના સંદર્ભે આજે અમે રેલી કરી છે, જ્યુબિલી ગ્રાઉન્ડથી કરી અને અત્યારે કલેક્ટર ઓફિસમાં અમે છીએ અને આજે અમે પાકિસ્તાનનો ઝંડો પણ સળગાવ્યો છે। એનું કારણ એ જ છે કે જો ભારતમાં પાકિસ્તાનના ઝંડા લહેરાતા હોય તો ભારતના રાષ્ટ્રવાદી યુવાનો પાકિસ્તાનના ઝંડાઓ સળગાવશે અને આ યુવાનોની એવી મનસા છે કે જો આવું જ ચાલ્યા કરશે તો જે લો એન્ડ ઓર્ડર છે એ એક હદ સુધી અમે સહન કરશું, એના પછી અમે સહન નહીં કરીએ, અમે એને પ્રતિ ઉત્તર આપશું। આગામી કાર્યક્રમો જો આવી જ પદ્ધતિથી સરકાર જો આવા દેશદ્રોહી તત્વોને, જો અત્યારે રાષ્ટ્રવાદ શબ્દ બહુ મીડિયામાં ચમકી રહ્યો છે, બધાને રાષ્ટ્રવાદી બનવું છે, પણ રાષ્ટ્રવાદની પરિભાષા શું છે કે લઘુમતીને પંપાડી અને રાષ્ટ્રવાદ જે અત્યારે માહોલ બની રહ્યો છે એ માહોલ સામે અમે લડશું। આ બધા રાષ્ટ્રવાદી યુવાનો છે, આ બધી જ અલગ અલગ હિન્દુવાદી સંસ્થાઓથી જોડાયેલા યુવાનો છે અને આ યુવાનો આગામી દિવસોમાં પણ જો આવું ચાલુ રહેશે તો અમે આ સહન નહીં કરીએ અને અમે એનો પ્રત્યુત્તર વળતો પ્રહાર કરશું।